નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ વડાલી શહેરમાં પાણી માટે વલખાણ મારતા નગરજનો। વડાલી શહેરના ચામુંડાનગર વિસ્તારના રહીશો પાણી માટે વલખાણ મારતા મળ્યા જોવા। સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકા ચામુંડાનગર આવતા એરિયામાં 10 થી 15 દિવસથી એરિયામાં પીવાનું પાણી આપવામાં આવતું નથી, જેના કારણે વિસ્તારના રહીશો આજે હલ્લાબોલ જેવું થતા ઘટના સ્થળે નગરપાલિકા પ્રમુખ પણ દોડી આવ્યા હતા। રહીશોને ટેન્કર નાખવા માટે મજબૂર બનવું પડે છે। અત્યાર સુધી એક વ્યક્તિ 10 જેટલી ટેન્કર નખાઈ ચૂક્યા છે, પરંતુ નગરપાલિકા વહીવટી તંત્ર અને નગરપાલિકા સત્તાધીશોને પેટમાંથી પાણી હલતું નથી। હવે જોવું રહ્યું કે ચામુંડાનગર વિસ્તારના લોકોને નગરપાલિકા સમયસર પાણી આપશે કે નહીં, તે જોવું રહ્યું। बोलो राजू भाई परमार नगरपालिका पूर्व कॉर्पोरेटर। હવે આપની સમસ્યા શું છે? પાણીની સમસ્યા છે। પાણીની એટલે કેટલા દિવસથી નથી આવતું? આજથી 8 દિવસ થઈ ગયા। અચ્છા, હવે ટાંકામાં અમે તપાસ કરી, ટાંકામાં તો પાણી છે નહીં। અત્યાર સુધીમાં તમે કઈ રીતના નાખો છો? ટેન્કરથી નખાઈએ છીએ, 300 રૂપિયાની ટેન્કર। 300 રૂપિયાની ટેન્કરની અત્યાર સુધીમાં કેટલી ટેન્કરો નખાય છે? અત્યાર સુધીમાં 15 થી 20 ટેન્કરો નખાઈ દીધી। કેટલા ઘરનો આ જે એરિયા છે, એરિયાનું નામ શું છે? આ એરિયાનો ચામુંડાનગર। ચામુંડાનગર સ્વામિનારાયણ મંદિરના સામે। અચ્છા, હવે ટોટલી ઘર કેટલા છે આ એરિયામાં? 25 થી 30 ઘર જ છે। 25 થી 30 ઘર। ઓકે, બોલો આપનું નામ? તારાબેન પાવુભાઈ। હવે કેટલા દિવસથી પાણી નથી આવતું? 10 દિવસથી પાણી નહીં આવતું। પેલા વચ્ચે આવી તું। અચ્છા, આને 10 દિવસથી બિલકુલ પાણી આવતું નહીં। પેલું આવતું એટલો ગંદકી આવતી હતી। અત્યાર સુધીમાં કેટલા ટેન્કર નખાયા છે પાણીના? પાણીના ટેન્કર અમે 6-7 નખાયો। વડાલી નગરપાલિકાને જાણ કરી? જોન તો કણ અને પીવાનું પાણી અમે બબે તતન બાટલા લઈએ છે। મિનરલ પાણી લઈ લઈને લઈએ અને આ ફરિયામાં તો લગભગ 25 તારીખ ટેન્કર આવતો। અચ્છા।